टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સ્વાગત આપનું પ્રોપર્ટી કેપિટલમાં. હું યશ આપની સાથે. આપણે દર સપ્તાહે નવી ચર્ચા કરીએ છીએ કે કયા વિસ્તારમાં કઈ નવી પ્રોપર્ટી અને શહેરનું ડેવલપમેન્ટ તેની પણ વાત કરીએ છીએ. તો આજે દર્શક મિત્રો એક ખાસ રજૂઆત આપના માટે લઈને આવ્યો છું. આજે આપણે ચર્ચા કરવાના છીએ ટ્રાઈ સિટી અમદાવાદ, ગાંધીનગર અને ગિફ્ટ સિટી. આજે 3 નવા ઉભરી રહેલા વિસ્તારો છે. ત્યાં શું પરિસ્થિતિ, ત્યાં રિયલ એસ્ટેટ માર્કેટ કેવું છે અને ધીરે ધીરે આપણે હવે જ્યારે જોઈ રહ્યા છીએ કે અહીંયા નવું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, ઓલિમ્પિકની વાત, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ, તો આ બધું જોતા આ ટ્રાઈ સિટીનું મહત્ત્વ શું છે તેની આજે આપણે ચર્ચા કરવાના છીએ. અને આજે ચર્ચા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે નક્ષત્ર ગ્રુપના ડાયરેક્ટર ઉત્પલભાઈ પટેલ. ઉત્પલભાઈ, ખૂબ ખૂબ સ્વાગત આપનું. સૌથી પહેલાં તો અમારા સ્ટુડિયોમાં તમે આવ્યા. આપણે આ ટ્રાઈ સિટીને આજે સમજવાના છીએ. એટલે આ ટ્રાઈ સિટી શું છે પહેલાં તો એ સમજવું જરૂરી, કેમ કે આમ જોવા જાઓ તો અમદાવાદ અને ગાંધીનગર તો બે અલગ જ વિસ્તારો ગણાતા હતા અને ગિફ્ટ સિટી પણ હમણાં જે એકદમ સરસ ડેવલપમેન્ટ ત્યાં થઈ રહ્યું છે, વિસ્તાર તો અલગ છે, પણ શા માટે આને ટ્રાઈ સિટી તરીકે જોવામાં આવી રહ્યું છે? એકચ્યુઅલી ટ્રાઈ સિટીનું નામ આપણા માનનીય વડાપ્રધાન મોદી સાહેબે આપ્યું હતું અને મોદી સાહેબે ટ્રાઈ સિટી વિશે ખૂબ સરસ વાત કહી હતી કે ટ્રાય સિટીમાં 3 સિટીનો સમાવેશ કર્યો હતો કે અમદાવાદ છે એ આપણો ભૂતકાળના વારસાનું દર્શન કરાવે છે, ગાંધીનગર છે એ હાલના વર્તમાન પ્રશાસનનું શહેર છે અને ગિફ્ટ સિટી છે આવનારા ભવિષ્યનું શહેર છે. એટલે વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય ત્રણેયનું ટ્રાયેંગલ એટલે ટ્રાય સિટી. આ એની પરિભાષા છે ટ્રાય સિટી વિશેની. બિલકુલ. સો હવે આ ટ્રાય સિટી જ્યારે આપણે એસ્ટાબ્લિશ કરી ચૂક્યા છીએ, આપણે એક વિસ્તારને સમજીએ. અમદાવાદ, કારણ કે આટલું જૂનું હેરિટેજ ધરાવતું શહેર છે, પણ આપણે સતત જોયું છે કે આ શહેર પહેલાં માત્ર પશ્ચિમ તરફ વિકસતું હતું, પરંતુ પાછલા 5 વર્ષમાં તમે જોયું હોય તો સર, આ આખું અમદાવાદનો જે રિંગ રોડ બન્યો, એસપી રિંગ રોડ, તે બાદ સરકમફરન્સમાં ચારેય બાજુ વિસ્તરી રહ્યું છે. એવું નથી કે માત્ર પશ્ચિમ બાજુનો વિસ્તાર ડેવલપ થઈ રહ્યો છે, પરંતુ તમે જુઓ તો ગાંધીનગરની તરફ, નરોડાની તરફ, આ તરફ તમે વટવા જુઓ, કેમ કે ધોલેરા તરફનો વિસ્તાર છે અને રાજકોટ હાઈવે, આ બધા જ વિસ્તારો તરફ બહુ જબરદસ્ત ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. તો હવે આ મુદ્દો સમજીએ કે અમદાવાદનું આટલું હોલસમ ડેવલપમેન્ટ જે થઈ રહ્યું છે તેને કઈ રીતે જોવું જોઈએ? એકચ્યુઅલી આવનારા સમયમાં હજુ તો શરૂઆત છે. અમદાવાદના ડેવલપમેન્ટની વાત કરીએ તો હજુ શરૂઆત મારા પ્રમાણે કહી શકીએ છીએ, કારણ કે હાલના જે અમદાવાદના દરેક ડેવલપર છે જે પ્રોજેક્ટો લાવી રહ્યા છે, આજે અમારા અનુભવની વાત કરું, જ્યારે મારા ફાધરે મને વાત કહી હતી કે આજથી 15-20 વર્ષ પહેલાં કોઈ મકાન ખરીદવા આવતું હતું ત્યારે કોઈ ડિસિઝન મેકર હોતો તો એ 45 વર્ષથી 50 વર્ષ 55 વર્ષવાળા વ્યક્તિઓ હતા કે એમના ફાધર કે આપણે અહીંયા મકાન લઈ લીધું છે, આપણું ઘર લઈ લીધું છે, બાળકો ત્યાં જોઈન થઈ જતા હતા. હવે જે ડિસિઝન મેકર વર્ગ આવ્યો છે એ 21 વર્ષ 20 વર્ષનો થઈ ગયો છે અને આ વર્ગ દરેક પ્રોજેક્ટમાં નવી એમ્યુનિટીઝ, નવા પ્લાનિંગ, દરેક વસ્તુ એક્સપ્લોર કરી રહ્યું છે અને એમાં જ આપણા અમદાવાદના દરેક ડેવલપરે સાથ આપેલો છે અને નવા ઇનોવેશન લાવી રહ્યા છે, નવા હાઈરાઇઝ પ્રોજેક્ટો આવી રહ્યા છે. એટલે હજુ અમદાવાદની શરૂઆત કહી શકાય મારા પ્રમાણે. હજુ તો મતલબ આટલો જૂનો ઇતિહાસ હોવા છતાં પણ જો આપણે અમદાવાદની શરૂઆત કરી રહ્યા છીએ, તો હવે બીજો વિસ્તાર એટલે કે ગાંધીનગર. ગાંધીનગરની જો સર આપણે વાત કરીએ તો માત્ર સરકારી જેટલા કર્મચારીઓ હોય એ જ ગાંધીનગરમાં રહે એવી છાપ હતી, પણ પાછલા અહીંયા પણ જો પાછલા 5-10 વર્ષનો ઇતિહાસ જોઈએ તો પાછલા 5-10 વર્ષમાં આ પણ આખું ઇમ્પ્રેશન જે છે તે ચેન્જ થઈ ગયું છે. તો હવે આપણે એ ગાંધીનગરને સમજીએ કે જે પહેલાં K થી 6 રોડ સુધીની જે આ સમગ્ર હિસ્ટ્રી હતી તેને બહાર હવે ગાંધીનગર નીકળી રહ્યું છે. હવે એની બહાર એક્ઝામ્પલ કુડાસણ એરિયા આવી ગયો છે, સરગાસણ એરિયા આવી ગયો છે, પીડીપીયુ એરિયા આવી ગયો છે. હાલ એવું કહી શકાય કે પીડીપીયુનો જે 80 મીટરનો રોડ છે એ આખા ગુજરાતનો સૌથી મોટામાં મોટો પ્રીમિયમ રોડ તરીકે જાણકારમાં છે. અને ગાંધીનગરમાં હાલ ડેવલપમેન્ટ એ રીતે થઈ રહ્યું છે કે અમદાવાદ છે લાઈક બોમ્બે, ફાસ્ટ લાઈફસ્ટાઈલ જેવી છે, બધું જ જોઈએ છે તો અમદાવાદ, જેને શાંતિ જોઈએ છે, પીસફુલ લાઈફસ્ટાઈલ જોઈએ છે તો ગાંધીનગર છે. ના, ઇવન એ એક શિફ્ટ તો તમે કહ્યું, કેમ કે ઇવન મારા ફ્રેન્ડ્સ મેં જોયું છે કે જેઓએ ગાંધીનગરને પ્રાયોરિટી આપી છે અમદાવાદ કરતાં. સો હું પર્સનલી જાણું છું એ મુદ્દાને. પણ વર્ક
લોકેશન પર ડિપેન્ડન્સી હતી. યસ. પરંતુ તમે લેટલી જોયું હોય તો મેટ્રોના આવ્યા બાદ એ ડિપેન્ડન્સી પણ કદાચ એ એક રિક્વાયરમેન્ટ પણ ભૂંસાઈ ગઈ છે, કારણ કે ગાંધીનગરમાં રહીને પણ લોકો અમદાવાદમાં કામ કરી રહ્યા છે. અમદાવાદથી ગાંધીનગર ઓલ થેન્ક્સ ટુ મેટ્રો, કેમ કે મેટ્રોની રીચ એટલી સરસ થઈ રહી છે ને હવે તો ગાંધીનગરમાં ડીપ પેનિટ્રેશન મેટ્રોનું આવી રહ્યું છે. સો આ મેટ્રોના આવવાના મુદ્દાને જરા સમજ્યા. મેટ્રોનું તો મારી જ વાત કરું, હું ઘણીવાર અમદાવાદ સિટીમાં જતો હોઉં છું. યસ. તો ડ્રાઈવર સાથે જવું પડતું હોય છે. ઘણીવાર ડ્રાઈવર ના હોય તો આજની દિવસે બી હું મેટ્રો યુઝ કરું છું કે સીધા શોર્ટકટમાં આપણે વગર ટ્રાફિકે પહોંચી જઈએ છીએ. તો આજે જે જોબ કરવાવાળો વર્ગ છે, તો આજે હમણાં જ લેટેસ્ટ એક એક્ઝામ્પલ આપને આપું કે ગિફ્ટ સિટીમાં મારા એક પ્રોજેક્ટમાં આઈટી કંપનીવાળી વ્યક્તિઓ બધા બેઠા હતા પરચેસ કરવા માટે. તો એમને પૂછ્યું કે આટલા સમયથી તમે નહોતા આવતા, અત્યારે કેમ તમે આવી રહ્યા છો? એટલે એમને કીધું કે મારા ત્યાં જે કામ કરવાવાળો વર્ગ છે એ સવારે 10 થી 6 જે રીતનું કામ કરતા હોય છે, પછી એ લોકોને ટ્રાવેલિંગ ટાઈમ કરવો પસંદ નથી. આજે જો મેટ્રોનું સગવડ મળી રહેશે તો આજે મેટ્રોમાં એમના ઘર સુધી શોર્ટકટમાં પહોંચી જશે. તો આજે મેટ્રોનો ઉપયોગ ઘણા લોકો વધારે કરી રહ્યા છે. મેં મેટ્રોમાં ખુદ બેસીને જોયું છે. યસ. હું ગિફ્ટ સિટીની વાત કરતાં પહેલાં થોડું ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરવા માગું છું, કારણ કે ગિફ્ટ સિટી સૌથી લેટેસ્ટ એરિયા છે. યસ. હવે એક મેટ્રોની આપણે વાત કરી. બીજો મુદ્દો છે એસજી હાઈવે, કારણ કે અમદાવાદ ગાંધીનગરની કનેક્ટિવિટી માટે એસજી હાઈવે મહત્વનો. આપણે જોઈ રહ્યા છીએ કે છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં અને ઇવન ગાંધીનગર તરફ પણ કામ ચાલી રહ્યું હતું ફ્લાયઓવર્સનું. અને સમગ્ર જે એસજી હાઈવે છે તેને DND બનાવવામાં આવી રહ્યો છે. મતલબ કે થ્રુ આઉટ જો તમે અમદાવાદ એન્ટર થાઓ, જે સરખેજ વિસ્તાર છે ત્યાંથી લઈને, તો ત્યાંથી ફ્લાયઓવર ટુ ફ્લાયઓવર, બેક ટુ બેક તમે સીધા જ જેમને ગાંધીનગર જવું છે, સૌરાષ્ટ્રથી આવી રહ્યા છે, તેમના માટે આ DND ફ્લાયઓવર ટુ ફ્લાયઓવર બેક ટુ બેક બની રહ્યું છે, જેમાં લગભગ 80% કામ તો આપણે જોઈ ચૂક્યા છીએ, કેમ કે વૈષ્ણોદેવીનું પણ છેલ્લે જે બ્રિજ બની ગયો તે પછી. પણ હજુ પણ 1-2 જગ્યાઓ પર કામ ચાલી રહ્યું છે, જેમ કે તમે જુઓ YMCA ક્લબ પાસે કામ ચાલી રહ્યું છે. એકવાર આ બધું બની જશે અને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ફોકસ સરકારનું છે તે મુદ્દે હવે આપણે વાત કરીએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો સરકારનો મારા અભ્યાસ પ્રમાણે એક જ ગોલ લાગી રહ્યો છે કે અમદાવાદથી ગાંધીનગર કાં તો ગાંધીનગરથી અમદાવાદ આવવું છે કે અમદાવાદથી ગિફ્ટ સિટી જવું છે. કોઈ બી જગ્યાએ જવું હોય તો જે ટ્રાફિક સિમ્યુલેશનનો ટાઈમ હતો એ મિનિમમ ટુ મિનિમમ થવો જોઈએ. એ જ ઉપર ગવર્મેન્ટે કામ કરેલું છે. અંડરપાસ સમજો, હાઈવે સમજો. આજથી 1.5-2 વર્ષ પહેલાં જ આપણી વાત કરી કે ગાંધીનગરથી અમદાવાદ આવવું હોય તો 45 મિનિટ લાગતી હતી. આજે હું ગાંધીનગરથી તમારા સ્ટુડિયો સુધી આવવામાં મારે 18 મિનિટ લાગી છે. એટલે આ લાઈવ એક્ઝામ્પલ છે કે રોડ રસ્તાની કનેક્ટિવિટી થઈ છે, અને કનેક્ટિવિટી થવી એ જરૂરી નથી, સાથે સાથે સારી રીતે રોડ રસ્તા બન્યા છે, વેલ પ્લાન બન્યા છે કે આવનારા 5 વર્ષ પછી બી એને અપડેટ કરવાની જરૂર ના પડે એ રીતના પ્લાનિંગ કરે છે ગુજરાત ગવર્મેન્ટે. ડેફિનેટલી. સો આપણે અત્યાર સુધીમાં વાત કરી પહેલાં તો લોકેલિટી, ત્યારબાદ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. યસ. હવે આવીએ ગિફ્ટ સિટી પર. યસ. ગિફ્ટ સિટી શા માટે મહત્વ ધરાવે છે? પહેલો તો સવાલ જ એ થાય, કેમ કે એક ડેડિકેટેડ ઇકોનોમિક ઝોન બનાવવું પડે. Yes. તેની જરૂર શા માટે? કારણ કે મેં લેટલી જોયું છે કે મુંબઈથી ઘણી એવી કંપનીઓ છે, અન્ય શહેરોથી ઘણી એવી કંપનીઓ છે કે જે પોતાના ફિનાન્શિયલ હેડક્વાર્ટર્સને ગિફ્ટ સિટીમાં લાવી રહી છે. તો આ ગિફ્ટ સિટીનું પહેલાં તો ઇમ્પોર્ટન્સ સમજીએ. બહુ જ સરસ સવાલ પૂછ્યો છે આપે. એકચ્યુઅલી આપણા વડાપ્રધાન મોદી સાહેબનું એક સ્વપ્ન હતું કે ગુજરાત બહારનું જે આપણું યુવાધન છે એ પોતાની જોબ માટે, પોતાના ભવિષ્યની શોધ માટે ગુજરાત છોડીને જઈ રહ્યા હતા. ઘણા લોકો તો દેશ છોડીને જઈ રહ્યા હતા, અભ્યાસ અર્થે યા વ્યવસાય અર્થે. આજે હું એ દ્રશ્ય સાહેબનું જોઈ શકું છું કે આજે સારી આઈટી કંપનીમાં આપણા ગુજરાતી છોકરા છોકરીઓ જોબ કરી રહ્યા છે. આપણા ગુજરાતના લોકોને જોબ ઓપોર્ચ્યુનિટી મળી રહી છે ગિફ્ટ સિટીના કારણે. કે આજે આઈટીમાં જોબ કરતા હોય તો પહેલાં એક જ વસ્તુ હતી કે હૈદરાબાદ જતા રહે, પુણે જતા રહે. આજે આઈટીમાં જોબ કરતા છોકરા છોકરીઓ એમ કહી રહ્યા છે કે હવે ગિફ્ટ સિટીમાં અમને અમારું પેકેજ મળી રહ્યું છે સારું, સારી કંપનીઓ આવી રહી છે, અમારી પ્રોફાઇલિંગ થઈ રહી છે. એટલે આ ફિન અને ટેક, ફિનટેક જે શબ્દ છે, ફાઇનાન્સ અને ટેકનોલોજી બંને લોકો આવી રહ્યા છે. GIFT, F અને T એ જે ફિનાન્શિયલ અને ટેકનોલોજી છે, બંનેનું સોલ્યુશન થઈ રહ્યું છે. કેમ કે ગૂગલ જેવી કંપની, માઇક્રોસોફ્ટ જેવી કંપનીને આપણે જોઈ રહ્યા છીએ જેમનું હેડક્વાર્ટર્સ તેમણે સમગ્ર ભારતભરનું ગિફ્ટમાં બનાવ્યું છે. ઇવન તમને રોકી રહ્યો છું, આજે આપણા સ્ટુડન્ટો જે ભણવા અર્થે USA જતા હતા, ઓસ્ટ્રેલિયા જતા હતા, ગુજરાત બહાર જતા હતા, આજે ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટી આજે આપણા ગાંધીનગર ગિફ્ટ સિટીમાં બેઠી છે. કે આજે કોઈ બી સ્ટુડન્ટને ભણવા માટે દેશ છોડવાની જરૂર નથી. એને ઓસ્ટ્રેલિયાનું ભણવું છે,
ગુજરાતમાં જ મળી રહેશે. એ આપણા વડાપ્રધાન મોદી સાહેબનું સ્વપ્ન પૂરું થયું છે આજે. સો હવે આપણે ગિફ્ટ સિટીને એસ્ટાબ્લિશ કર્યું. યસ સર, ગિફ્ટ સિટીમાં કમર્શિયલ ડિમાન્ડ પણ છે, રેસિડેન્શિયલ પણ છે, અને સાથે સાથે અહીં સ્કૂલ્સ અને બાકી જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટિવ જરૂર હોય, હોસ્પિટાલિટી માટે હોટેલ વગેરે હોય, આ બધા જ પ્રકારની ડિમાન્ડ જે છે તે અહીંયા હવે ધીરે ધીરે આવી રહી છે. તો પહેલાં તો એ સમજાવો કે અહીંયા કમર્શિયલ, રેસિડેન્શિયલ આ જે બધું બ્રેકઅપ કઈ રીતે કરવું, પ્રોપર્ટીઝ કયા પ્રકારની, કયા સેગમેન્ટની બની રહી છે ગિફ્ટ સિટીમાં? ગિફ્ટ સિટીમાં હાલ વોક ટુ વર્ક કન્સેપ્ટ ઉપર રેસિડન્સ ચાલી રહ્યા છે. 1 BHK છે, 2 BHK છે, સ્ટુડિયો એપાર્ટમેન્ટ છે, કે આજે ગિફ્ટ સિટીના કોઈ બી કમર્શિયલમાં વ્યક્તિ જોબ કરે છે તો જોબ કરીને બાઇસિકલ લઈને ડાયરેક્ટ એના હાઉસ ઉપર પહોંચી શકે છે. એટલે વર્ક ટુ વર્ક કન્સેપ્ટ ઉપર રેસિડન્સ અત્યારે સારા ચાલી રહ્યા છે. જે કોઈ વ્યક્તિને ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી શોધી રહ્યું છે એના માટે રેસિડન્સમાં ઇન્વેસ્ટ કરવું હોય તો ગિફ્ટ સિટી અત્યારે સારી વસ્તુ છે. સાથે સાથે કમર્શિયલ બી એવા પ્રોજેક્ટો આવી રહ્યા છે જેમાં સ્ટાર્ટઅપથી લઈને મોટી આઈટી કંપનીવાળા લોકો બી જોડાઈ રહ્યા છે. ઓકે, સો આ ગિફ્ટ સિટીની હાલની સ્થિતિની હાલની વાત સ્થિતિ. પ્રોપર્ટી કેપિટલમાં અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો, અને વિરામ બાદ આપણી આ રજૂઆતને આગળ યથાવત રાખીએ. હવે હું આ ત્રણેય જે આપણે ટ્રાય સિટીની વાત કરી રહ્યા છીએ તેના ફ્યુચર પર આવવા માંગુ છું. ઓકે, સૌથી પહેલાં આપણે ગિફ્ટ સિટીથી શરૂ કરીએ, બિકોઝ સૌથી લેટેસ્ટ છે અને તેના ફ્યુચરની ચર્ચા કરવામાં આપણને એક્સાઇટમેન્ટ પણ વધારે થશે. સો ગિફ્ટ સિટીના ફ્યુચરમાં સૌથી પહેલાં તો રિવરફ્રન્ટનું એક્સટેન્શન આવે છે સર, કારણ કે તે અહીંયા ગિફ્ટ સિટીના એકદમ અપ્રોચ સુધી નવું રિવરફ્રન્ટનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. એટલે પહેલાં તો એ સમજીએ કે રિવરફ્રન્ટનું એક્સટેન્શન આવવાથી જે ટુરિઝમ અને જે લોકોને લાઇફસ્ટાઇલ માટેની એક નવી જગ્યા મળી રહી છે, તો આ જે રિવરફ્રન્ટનું એક્સટેન્શન છે તેનાથી ગિફ્ટ સિટીને કેટલો લાભ થશે? રિવરફ્રન્ટના એક્સટેન્શનથી ગિફ્ટ સિટીને સૌથી મોટો તો ટુરિઝમનો ફાયદો થશે. સાથે સાથે જે ટ્રાફિકનો બી પ્રોબ્લેમ છે કે જે આજે SG હાઈવેથી રૂટ કરતા હોય એ જ વસ્તુ રિવરફ્રન્ટથી બી રૂટ થશે. તો ભવિષ્યમાં આજે ગિફ્ટ સિટી 886 એકરમાં ડેવલપ થયેલું છે. 886 એકરમાંથી આવનારા 15 વર્ષ પછી બી ગવર્મેન્ટે એ ધ્યાન રાખેલું છે કે રોડ રસ્તા ઉપર ટ્રાફિકની સમસ્યા ના થાય, આવનાર જનાર વ્યક્તિને કોઈ દિવસ તકલીફ ના પડે એ વિચારીને રિવરફ્રન્ટ ડેવલપ કર્યો છે. ઇવન એમાં લંડન આઈ જેવી વસ્તુ તરીકે ગિફ્ટ આઈ એ બી ઉમેરાવાની છે કે ટુરિઝમનો બહુ સારો સ્કોપ આવનારા ભવિષ્યમાં મને દેખાઈ રહ્યો છે. સાથે સાથે કોઈ બી વ્યક્તિને ગુજરાત બહારની ઇન્ટરનેશનલ કંપનીઓ આવી રહી છે તો એના માટે ગિફ્ટ સિટી જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કર્યું છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવનારા 15-20 વર્ષ સુધી ગુજરાતને ઇન્ડિયામાં ક્યાંય જોવા નથી મળવાનું. એ સૌથી પ્લસ પોઈન્ટ ગિફ્ટ સિટીનો આજના દિવસમાં છે. સો લેટેસ્ટ ટેકનોલોજી, લાઇફસ્ટાઇલ માટેની પરફેક્ટ ઓપોર્ચ્યુનિટી ગિફ્ટ સિટી આપે છે. હવે ગાંધીનગરના ફ્યુચરની વાત કરીએ. યસ, ગાંધીનગરનું ફ્યુચર બહુ મહત્ત્વનું છે, કારણ કે આપણું કેપિટલ છે, અને કેપિટલ હોવાની સાથે સાથે જે પ્રકારે રિયલ એસ્ટેટ, ગાંધીનગર એમ કહેવાતું કે અફોર્ડેબલ ઝોનમાં જ આવે છે, પણ લેટલી આપણે જોયું છે કે ત્યાં પણ પ્રાઇઝીસ ખાસા એવા વધ્યા છે, અને ઇનફેક્ટ અમદાવાદની કમ્પેરમાં પ્રાઇઝીસ આવી ગયા છે સર, ઓલમોસ્ટ એટ પાર આવી ગયા. બહુ સાચો સવાલ પૂછ્યો સાહેબ. આજે ગાંધીનગરમાં એક વર્ષોથી છાપ હતી કે જે ક્લાસ 1 અધિકારીઓ હોય, ક્લાસ 2 અધિકારીઓ, એ લોકોના જોડે થોડી ઘણી પૈસાની બચત થાય છે તો નાનું એવું ઘર શોધીને ગાંધીનગરમાં રહેતા હતા. આજે ગાંધીનગરમાં એવું કહેવામાં આવે છે કે સારામાં સારા પ્રીમિયમ 4 BHK પ્રોજેક્ટ આવી રહ્યા છે, બંગલોના પ્રોજેક્ટ આવી રહ્યા છે, અને અલ્ટ્રા લક્ઝુરિયસ પ્રોજેક્ટ ગિફ્ટ સિટીના કારણે નજીકમાં ગાંધીનગરમાં આવી રહ્યા છે. ગાંધીનગર ડેવલપમેન્ટ અત્યારે થવાનું કારણ હું ઘણા લોકોને સર્વે કરતો હોઉં છું, તો સારા ક્લાસ 1 અધિકારીઓ સાથે હું હમણાં બેઠો હતો, તો મેં પૂછ્યું કે સાહેબ આ તમારા જેટલા અધિકારીઓના ફેમિલી છે એ લોકો ગાંધીનગરમાં રહેવાનું કારણ શું? ઘણા હૈદરાબાદના છે, ઘણા આસામના અધિકારીઓ છે, એમના ફેમિલી અહીંયા રહે છે. એટલે એમને મને એક જ સવાલ આપ્યો હતો કે ઉત્પલ, તું આજે ગાંધીનગરને કઈ રીતે જોઈ રહ્યો છે? મેં કીધું કે બહુ સારું સ્માર્ટ સિટી બની રહ્યું છે, ગ્રીન સિટી છે, પોલ્યુશન ઓછું છે, શાંતવાળી લાઈફસ્ટાઈલ છે. એટલે મને એક જ જવાબ આપ્યો હતો કે સેફટી. આજે આપણા મુખ્યમંત્રી અને આપણા હર્ષભાઈ સંઘવી સાહેબની મેનેજમેન્ટના કારણે ગુજરાતમાં ક્રાઇમ રેટ બહુ ઓછો છે. સૌથી પહેલી પ્રાયોરિટી એ લોકોની એ છે કે અમે આખા ઇન્ડિયામાં અમારી ટ્રાન્સફર થતી રહેશે પણ અમારું ફેમિલી આજે ગાંધીનગરમાં રહેવું જોઈએ, કારણ કે ગુજરાતમાં મારા ફેમિલીની મને સેફટી વધારે દેખાઈ રહી છે. આજે લોકો પોતાના પરિવારની સેફટી માટે ગુજરાત છોડવા નથી માગતા કે અમે દેશમાં ગમે ત્યાં ફરીશું પણ રહીશું તો ગુજરાતમાં. તો ગાંધીનગર આજે જેટલા અધિકારીઓની ટ્રાન્સફર થાય છે પણ એ અધિકારીઓનું ફેમિલી આજે ગાંધીનગરમાં રૂક્યું છે.
ઇવન ગિફ્ટ સિટીમાં જે લોકો જોબ કરી રહ્યા છે એ લોકો સેકન્ડ હોમ તરીકે ગાંધીનગર યુઝ કરી રહ્યા છે. આના કારણે ગાંધીનગરની ડિમાન્ડ બહુ સારી વધી છે. સો આ ગાંધીનગરના ફ્યુચરની આપણે વાત કરી. હવે ત્રીજો આસ્પેક્ટ અમદાવાદ. અમદાવાદમાં હાઈ રાઇઝ બિલ્ડિંગનું કલ્ચર જે છે તે હવે બહુ જ સરસ રીતે આગળ વધી રહ્યું છે. નવા એરિયા, નવા ટાઉન પ્લાનિંગ જે છે તે આવવાને કારણે આખું ડેવલપમેન્ટ જે છે તે એ રીતે થઈ રહ્યું છે. તો હવે એ સમજીએ કે અમદાવાદનું ફ્યુચર, કેમ કે ઓલિમ્પિક આવવાના પ્લાનિંગ ચાલી રહ્યા છે, તૈયારીઓ ચાલી રહી છે. ઇવન નવા લોકાર્પણ પણ આપણે જોઈ રહ્યા છીએ, એક પછી એક જે છે તે થતા જોવા મળી રહ્યા છે. સો પ્રોપર ડાયરેક્શનમાં અમદાવાદ જઈ રહ્યું છે અત્યારે. વોટ ઇઝ ધી ફ્યુચર ઓફ અમદાવાદ રિયલ એસ્ટેટ માર્કેટ? અમદાવાદ રિયલ એસ્ટેટનું ફ્યુચર વાત કરીએ ને તો આગળ બી મેં વાત કરી એ જ વસ્તુ હું રિપીટ કરીશ કે હજુ અમદાવાદ રિયલ એસ્ટેટનો સૂર્યોદયનો સમય છે. હજુ તો ઘણું ઊંચું જશે માર્કેટ, કારણ કે હાલ અમદાવાદમાં જે ડેવલપરો આવી રહ્યા છે એમાં સેકન્ડ જનરેશનની એન્ટ્રી થઈ છે. તમે મેક્સિમમ જેટલા ડેવલપરો કામ કરી રહ્યા છે એમાં સેકન્ડ જનરેશન ઇન્વોલ્વ થઈ છે. આજે સેકન્ડ જનરેશન જે હાઈરાઇઝના પ્રોજેક્ટ લાવી રહી છે, આજે મારા ફાધરની વાત કરું અને મારું એક્ઝામ્પલની વાત કરું કે જ્યારે હું ગિફ્ટ સિટીમાં પેપર વર્ક કરતો હતો ત્યારે મારા ફાધર મને એમ કહેતા કે ઉત્પલ, આજે ગાંધીનગરમાં આપણા કમર્શિયલ પ્રોજેક્ટ છે એ હજુ ઓક્સિજન ઉપર ચાલી રહ્યા છે, ઘણી મુશ્કેલીઓ આવી રહી છે, તો આવડું મોટું ગિફ્ટ સિટીમાં હાઈરાઇઝ કરીશ, કેવી રીતે કન્સ્ટ્રક્શન કરીશ, શું કરીશ, કેવી રીતે આર્કિટેક્ટ રાખીશ, કઈ રીતે એનું મેનેજમેન્ટ કરીશ, જે આપણા ફાધરની જનરેશનનો એક ભય હતો. અને હાલની જે નવી યંગ જનરેશન આવી છે, યુથ ક્રેડાઈની, એ બહુ સારી રીતે સાહસ કરી રહી છે, બહારના સારા આર્કિટેક્ટ લાવી રહી છે, સારા બિલ્ડિંગ્સ બનાવી રહી છે. એટલે હજુ આવનારા સમય એવું કહેવામાં આવશે, હું માનું છું ત્યાં સુધી કે 10 વર્ષ પછી અમદાવાદનું જે એસજી હાઈવે છે ને એ લોકો જોવા આવશે, બિલ્ડિંગ્સ જોવા આવશે કે આવા બિલ્ડિંગ્સ આવી રહ્યા છે, આવા પ્લાનિંગ આવી રહ્યા છે, એ લોકો જોવા આવશે એવું હું કહી શકું છું. ડેફિનેટલી. સો આ અમદાવાદના ફ્યુચરની વાત થઈ. તમે જે ઓફિસર્સની વાત કરી કે એમના ફેમિલી ગાંધીનગરમાં રહે છે, એ આસ્પેક્ટ મારે હવે ખાસ ચર્ચા કરવો છે, અને તે છે માઇગ્રેશન. અમદાવાદ, ગાંધીનગર, ગિફ્ટ સિટી ત્રણેય એવી જગ્યાઓ છે કે જે નવું એમ્પ્લોયમેન્ટ જનરેશન કરે છે, એટલે કે રોજગારનું સર્જન થઈ રહ્યું છે. હવે આ જે એમ્પ્લોયમેન્ટ જનરેશન થઈ રહ્યું છે તેને કારણે બહારથી ઘણા લોકો આવી રહ્યા છે. એક તરફ આપણે ડિમાન્ડ સપ્લાયનો સેનેરિયો જોવા જઈએ તો નવી બિલ્ડિંગ્સ બની રહી છે, પણ સામે રિક્વાયરમેન્ટ પણ એટલી જ સરસ રીતે વધી રહી છે. કારણ કે તમે જુઓ તો બહારથી ગુજરાત આવવાના સંખ્યા જે છે એ ફ્લો બહુ જબરદસ્ત જળવાઈ રહ્યો છે. એટલે ચાહે તે રેન્ટલ પ્રોપર્ટી માર્કેટ હોય કે પછી આપણે જોવા જઈએ પરચેઝ માટેની માર્કેટ હોય. પહેલાં રેસિડેન્શિયલ સેગમેન્ટની વાત કરીએ તો આ ડિમાન્ડ બહુ જબરદસ્ત વધી રહી છે. સર, આજે એક સિમ્પલ લોજિક છે કે આપણે અમદાવાદ હોય કે ગાંધીનગર હોય કે ગિફ્ટ સિટી હોય, અત્યારે માઇગ્રેશન બીજા રાજ્યોના ઘણા લોકો આવી રહ્યા છે, રાઈટ? આજે ગિફ્ટ સિટીનું જ હું તમને એક્ઝામ્પલ આપું. આજે મારો પ્રોજેક્ટ ગિફ્ટ સિટીમાં કમર્શિયલનો છે. મારા કમર્શિયલમાં એપ્રોક્સ 4000 લોકો આવવાના છે. મારા કમર્શિયલમાં હાલ 6 થી 8 મોટી કંપનીઓ ગુજરાત બહારની છે. આજે એમનો સ્ટાફ અહીંયા આવશે તો રહેવાનું ક્યાં માગશે? પહેલાં એક ઘર તો માગશે ને. હવે 4000 પબ્લિકમાંથી 2000 લોકો તો ગુજરાત બહારના જ હશે. હવે 2000 ઘરની તો ડિમાન્ડ ઊભી થવાની છે, રેન્ટલ યા પરચેસ. એટલે આવનારા સમયમાં અમદાવાદ અને ગાંધીનગરમાં રેસિડેન્શિયલ માર્કેટ જે એફોર્ડેબલ પ્રોજેક્ટ છે, 2 BHK 3 BHK, એનું માર્કેટ બહુ સારું આવશે. કારણ શું છે કે આજે ખરીદવાવાળો વર્ગ આવવાનો, એનું બજેટ જોબ કરવાવાળા વ્યક્તિનું 2 અને 3 BHKનું આવવાનું છે. સાથે જે બી વર્ગ રેન્ટ ઉપર લેવાનો છે એનું બજેટ બી 2-3 BHKનું આવવાનું. તો ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય આવનારા સમયમાં અમદાવાદ કે ગાંધીનગરમાં તો એફોર્ડેબલમાં કરવાનું. કારણ કે રેન્ટ ઉપર ચડવાની સેફટી એમાં 10 ગણી વધારે છે આવનારા સમયમાં, કારણ કે ડિમાન્ડ આ રીતની આવવાની છે. બિલકુલ. તો આ રેન્ટલ માર્કેટની વાત થઈ, પણ જેમને પરચેસ કરવું છે એમને કયા પ્રકારની ઓપોર્ચ્યુનિટીઝ મળે? બીકોઝ જે માઇગ્રેશન થઈ રહ્યું છે તેને જોતા બધા જે પરચેસ કરતા હોય યા તો એમનું રહેવાનો મતલબ હોય, યા તો એ એક બેક ઓફ ધ માઇન્ડ હવે એ પણ બહુ ચાલી રહ્યું છે કે ભાઈ 8% એટલીસ્ટ એક્સપેક્ટેશન્સ બધાની હોય છે. તો એ જોતા એ રિટર્ન્સની, કેમ કે તમે ડિમાન્ડની વાત કરી છે, રાઈટ? ડિમાન્ડ સ્ટેગ્નન્ટ છે અને ઇનફેક્ટ વધી રહી છે. સો આ જે સપ્લાય આવી રહ્યો છે તેને જોતા એ રિટર્ન કેવા એક્સપેક્ટ કરવા ઇન્વેસ્ટર્સે? આજે રિયલ એસ્ટેટ છે ને, એક હમણાં જ 8-9 મહિના પહેલાંની એક વાત કરું કે એક ઉંમરલાયક ઇન્વેસ્ટર આવ્યા તમારી સામે. એમને મારા સાથે મિટિંગ કરી. પછી મેં પૂછ્યું કે સાહેબ તમે રિયલ એસ્ટેટમાં વર્ષોથી ઇન્વેસ્ટમેન્ટ કરો છો, કેમ સ્ટોક માર્કેટ નહીં? એટલે એમને એક જ વસ્તુ મને વાત કરી હતી કે રિયલ એસ્ટેટ છે ને ઉત્પલ, એ સવારે ઉગતા સૂરજની જેમ છે.
આજે રિયલ એસ્ટેટમાં માર્કેટ ઊભું રહેશે, ક્યારે માઇનસ નહીં જાય. Yes. આજે સ્ટોક માર્કેટમાં હું આજે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યો છું તો ઘણીવાર પ્લસ થાય છે, માઇનસ થાય છે, અને એ સ્ટોક માર્કેટની જે કંપનીમાં મેં રોકાણ કર્યું છે એની ચાવી મારા જોડે નથી. જ્યારે રિયલ એસ્ટેટમાં હું રોકાણ કરું છું તો મારી પ્રોપર્ટીની ચાવી મારી પાસે છે. આજે મારી ઈચ્છા હોય એ હું કરી શકું છું, અને ક્યારે માઇનસ નથી જવાનું, ઊભું રહેશે પણ ઓછું નહીં થાય. એટલે આવનારા ટાઈમમાં જે તમે મને પ્રશ્ન પૂછ્યો કે જેને નવું ઘર ખરીદવું છે કે નવું કંઈક કરવું છે, તો એક જ સિમ્પલ લોજિક છે કે આટલી ડિમાન્ડ રેન્ટલની આવવાની છે, ખરીદીની આવવાની છે, એટલે દિવસે ને દિવસે જમીનોના ભાવ વધવાના છે. સાથે સાથે દિવસે ને દિવસે કન્સ્ટ્રક્શન કોસ્ટ પણ વધવાની છે. એટલે લેન્ડ કોસ્ટ અને કન્સ્ટ્રક્શન કોસ્ટ વધવાની છે તો પ્રોપર્ટીના ભાવ વધવાની સંભાવનાઓ 1010% વધવાની છે. તો વહેલા તે પહેલાં જો તમે વિચારતા રહેશો તો દિવસે દિવસે ભાવ વધશે. ઘણા એવું કહી રહ્યા છે કે આટલા બધા પ્રોજેક્ટ આવી રહ્યા છે તો માર્કેટ સ્લો જશે. નહીં, બધાના ત્યાં બુકિંગ સારા છે, અને હું કહી રહ્યો છું એ વસ્તુમાં બિલીવ કરવાની જરાય જરૂર નથી. ગુજરાત રેરાની વેબસાઇટ ખોલશો તો દરેકના બુકિંગ્સ વન બુક્સ દેખાશે. એટલે હું એવું કહી શકું છું કે અમદાવાદ, ગાંધીનગર કે ગિફ્ટ સિટી, આ ટ્રાય સિટીમાં રોકાણ કરવું હોય તો આ રાઈટ ટાઈમ છે. નહીં તો અત્યારે ગોલ્ડ છે, પછી ડાયમંડ થવાનો, એ રીતનો રેટ વધવાનો જ છે આવનારા સમયમાં. ડેફિનેટલી. હવે થોડું કમર્શિયલ માર્કેટની વાત કરી લઈએ. Yes. કમર્શિયલમાં પણ લીઝિંગનો કન્સેપ્ટ હોય છે અને પરચેઝિંગનો કન્સેપ્ટ હોય છે, તો આ બંને વર્ટિકલ્સ થોડા સમજાવો આ ટ્રાય સિટીના હિસાબે. હવે એક બહુ જ સારો પ્રશ્ન પૂછ્યો કમર્શિયલ વિશે. પહેલાં લોકો એમ કહેતા કે નંબર ઓફ કમર્શિયલો થઈ રહ્યા છે. આજે તમે કોઈ બી ડેવલપરના પ્રોજેક્ટમાં માર્કિંગ કરશો તો ગ્રાઉન્ડ અને ફર્સ્ટમાં રિટેલ શોરૂમ છે ને ઉપર રેસિડન્સ છે. યસ. તો ઘણા ઇન્વેસ્ટરો મૂવ થઈને રેસિડન્સમાં ઇન્વેસ્ટ કરવા માંડ્યા હતા, ઘણા સ્ટોક માર્કેટમાં, કારણ કે એક જ લોકોનો પ્રશ્ન હતો કે ડિમાન્ડ સામે સપ્લાયમાં કમર્શિયલ વધારે થઈ રહ્યા છે. ઓકે. આજે તમે રિસર્ચ કરશો તો કમર્શિયલ પ્રોજેક્ટો વધારે છે. તો લોકોના મનમાં એક બીક હતી કે કમર્શિયલમાં રોકાણ કરવું કેમ, મારો ઇન્વેસ્ટ કરેલા પૈસાનો ભાવ વધારો થશે કે નહીં, રેન્ટ ઉપર ચડશે કે નહીં. તો એનું એક સિમ્પલ લોજિક આપું કે આજે આટલું માઇગ્રેશન થઈ રહ્યું છે. આજે આ માઇગ્રેશનમાં આજે એક મેડિકલ શોપ હોય કે એક રેસ્ટોરન્ટ હોય છે, આજે એના યુઝર કેટલા બધા વધી રહ્યા છે. આજે કોઈ એક રેસ્ટોરન્ટ હોય એમાં 10 લોકોની કેપેસિટી છે. એક્ઝામ્પલ નાની રેસ્ટોરન્ટની વાત કરું છું, કાફેની. આજે આટલા માઇગ્રેશનમાં કેટલા લોકોને કાફેની રિક્વાયરમેન્ટ હશે? ડેફિનેટલી વધી રહ્યું છે. આજે કોઈ બી વસ્તુમાં યુઝર વધી રહ્યા છે તો આ લોકોને સામે કમર્શિયલની રિક્વાયરમેન્ટ આવવાની જ છે. કપડાં હોય, હોસ્પિટલ હોય, મેડિકલ હોય, રેસ્ટોરન્ટ હોય, જીમ હોય, કોઈ બી વસ્તુ જે કમર્શિયલમાં ઉપયોગ થવાવાળી વસ્તુમાં યુઝર વધી રહ્યા છે. એટલે આવનારા સમયમાં કમર્શિયલ માર્કેટ ઉપર જ છે. ડેફિનેટલી. તો બહુ સરસ રીતે આપણે ટ્રાય સિટીની આ સમગ્ર કન્સેપ્ટને સમજ્યા છે. ઉત્પલ સર, ખૂબ ખૂબ આભાર. Thank you so તમે much. અમારી સાથે જોડાયા અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લીધો. તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરી પ્રોપર્ટી કેપિટલમાં કે વોટ ઇઝ ટ્રાય સિટી અને અમદાવાદ, ગાંધીનગર અને ગિફ્ટ સિટીનું આ જે કમ્બાઇન્ડ ફ્યુચર છે તે ફ્યુચર કેટલું બ્રાઇટ છે. આ સાથે જ અમારી આ વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને યશના આપજો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.